નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં। મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના સ્કોલરશિપ આ યોજના વિશે છે બહુ ઓછા વિદ્યાર્થી મિત્રોને આની જાણકારી હોય છે અને આ સ્કોલરશિપ જે છે એ મુખ્યમંત્રી દ્વારા એટલે કે સરકાર દ્વારા પ્રોવાઈડ કરવામાં આવે છે અને આની અંદર તમને જે છે તમારી જે ફી હોય એના 50% રકમ જે છે તમને પાછી આપવામાં આવે છે। તો આજના આ વિડીયોની અંદર આપણે MYSY સ્કોલરશિપ 2025-26 વિશે તમામ માહિતી લેવાના છે। કયા ડોક્યુમેન્ટ જોઈશે, કોણ આની અંદર અપ્લાય કરી શકે છે, સાથે સાથે તમારે આની અંદર કઈ રીતે અપ્લાય કરવાનું રહે છે અને આની અંદર બહુ એકદમ ઇઝી પ્રોસેસ જે છે એ અપ્લાય કરવાની છે। તો આજના આ વિડીયોની અંદર આપણે સંપૂર્ણ ચર્ચા કરવાના છે। તો વિડીયોમાં લાસ્ટ સુધી જરૂરથી બન્યા રહો જેથી તમને એક્ઝેક્ટ ઇન્ફોર્મેશન જે છે તે મળી રહે અને તમે પણ આ સ્કોલરશિપનો જે છે લાભ લઈ શકો। તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો। મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના સ્કોલરશિપ 2025-26 MYSY સ્કોલરશિપ આનું શોર્ટ ફોર્મ છે MYSY અને આખું નામ છે મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના। કોલેજના વિદ્યાર્થીઓ જે છે એમને આ સ્કોલરશિપ મળવાપાત્ર રહે છે। અપ્લાય કઈ રીતે કરવું અને ડોક્યુમેન્ટ લિસ્ટ કયું રહેશે એની પણ આજે આ વિડીયોની અંદર આપણે ચર્ચા કરવાના છીએ। તો સૌથી પહેલા સ્નાતક કોર્સમાં પ્રવેશ લઈ જે આર્થિક સહાય મેળવવા માંગતા હોય એમને આ સ્કોલરશિપ પ્રોવાઈડ કરવામાં આવે છે। મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના હેઠળ કોલેજની ટ્યુશન ફીના 50% જે છે પરત મળી શકે છે। ગુજરાત સરકારે 2025-26ના બજેટમાં મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના હેઠળ 78,000 કરોડ જે છે વિદ્યાર્થીઓને સહાય આપવા માટે 410 કરોડ રૂપિયાની જોગવાઈ જે છે કરી દીધી છે। તો 78,000 જે વિદ્યાર્થી મિત્રો છે એમને આ સહાય મળવાની છે અને એના માટે જે છે 410 કરોડ રૂપિયાની જોગવાઈ પણ કરી દેવામાં આવી છે। શું છે MYSY યોજના? તો ઉચ્ચ અભ્યાસમાં પ્રવેશ મેળવતા તેજસ્વી જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને આર્થિક સહાય મળે તે માટે 2015-16થી યોજના શરૂ કરાઈ છે। મેડિકલ, એન્જિનિયરિંગ, ડિપ્લોમા, BA, BCom, BSc વગેરે કોર્સીસમાં એડમિશન લેનારાને વાર્ષિક ધોરણે ટ્યુશન ફીના 50% અથવા મહત્તમ રકમ સુધી સહાય મળી શકે છે। તો આ જે ગ્રેજ્યુએશનના તમામ કોર્સ છે એ તમામ વિદ્યાર્થી મિત્રોને આનો લાભ મળી શકે છે અને આની અંદર તમને 50% રકમ જે છે એ સ્કોલરશિપ રૂપે મળવાપાત્ર રહે છે। શું છે પાત્રતા? એ મતલબ એલિજિબિલિટી ક્રાઇટેરિયા શું રહે છે? તો ધોરણ 12માં 80 કે તેથી વધુ પર્સન્ટાઇલ મેળવ્યા હોય, MBBSમાં નીટની આધારે પ્રવેશ મેળવ્યો હોય અને પરિવારની વાર્ષિક આવક 6 લાખ રૂપિયાથી ઓછી હોય એ બધા જ વિદ્યાર્થી મિત્રો આની અંદર એલિજિબલ થાય છે। આની અંદર 80%ની વાત કરવામાં નથી આવી પરંતુ 80% રેન્ક જે આપવામાં આવે છે એની વાત કરવામાં આવી છે। પર્સન્ટાઇલ રેન્ક અને પર્સન્ટેજ જે છે એ અલગ અલગ હોઈ શકે છે। પર્સન્ટેજ જે છે ઓછા હોઈ શકે છે એઝ કમ્પેર ટુ પર્સન્ટાઇલ રેન્ક। તો ચોક્કસપણે તમારી પર્સન્ટાઇલ રેન્ક જે છે એ તમે જોઈ લેજો। ત્યારબાદ આ રીતે અરજી કરવાની રહે છે। તો પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવનાર જે હોય એમને ફ્રેશ વિદ્યાર્થી MYSY.guj.nic.in પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરવું, યુઝર આઈડી અને પાસવર્ડ જનરેટ કરી ફ્રેશ એપ્લિકેશન પર લોગિન કરવું। ત્યારબાદ જે છે ફોર્મમાં વિગતો ભરી ડોક્યુમેન્ટ અપલોડ કરો, અરજીની પ્રિન્ટ લઈ હેલ્પ સેન્ટર પર ઓરિજિનલ ડોક્યુમેન્ટની ચકાસણી કરાવો। અરજી મંજૂર થશે તો રકમ એકાઉન્ટમાં જમા થઈ જશે। તો તમારે આટલી પ્રોસેસ જે છે કરવાની રહે છે। આ જે વેબસાઇટ છે ત્યાં જઈ તમારું ફોર્મ ફિલ કરવાનું રહે છે। ત્યારબાદ હેલ્પ સેન્ટર, આની અંદર હેલ્પ સેન્ટરનું પણ લિસ્ટ આપેલું છે। તમારી નજીકની અંદર જ કોઈ તમને હેલ્પ સેન્ટર મળી જશે, ત્યાં જઈને તમારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવાના રહે છે। ત્યારબાદ કેટલી સ્કોલરશિપ મળે છે? તો ટ્યુશન ફીના 50% રકમ અથવા મહત્તમ મર્યાદામાંથી જે ઓછું હોય તે મળે છે। 50% અથવા એમને મેક્સિમમ મર્યાદા નક્કી કરેલી છે તો એમાંથી જે મહત્તમ હશે એ તમને મળવાપાત્ર રહે છે। તો અભ્યાસક્રમમાં મેડિકલ ડેન્ટલમાં મહત્તમ મર્યાદા 2 લાખ રૂપિયા છે। તમે મેડિકલ ડેન્ટલમાં એડમિશન લીધું હોય તો મહત્તમ તમને 2 લાખ રૂપિયા અંદર સ્કોલરશિપ મળવાપાત્ર રહે છે। ત્યારબાદ એન્જિનિયરિંગ, ફાર્મસી, નર્સિંગ વગેરે હોય તો 50,000 સુધી અને BA, BCom, BSc વગેરેમાં 10,000 સુધી। મીન્સ તમારી ફી 50,000 છે BAમાં તો પણ તમને 10,000 જ મળવાપાત્ર રહે છે। તમને એના અડધા એટલે કે 25,000 મળવાપાત્ર રહેતા નથી કેમ કે આની અંદર મેક્સિમમ લિમિટ પણ એમને સેટ કરેલી છે। ત્યારબાદ આ ડોક્યુમેન્ટ જોઈશે તો કયા કયા ડોક્યુમેન્ટ અંદર રિક્વાયરમેન્ટ રહે છે? તો આધાર કાર્ડ, માર્કશીટ, એડમિશન લેટર, ટ્યુશન ફી ભરેની પહોંચ અને આવકનો દાખલો। તો આટલા ડોક્યુમેન્ટ જે છે તમારે આની અંદર જરૂરી રહેશે। ત્યારબાદ અહીંયા એમને ઇન્ફોર્મેશન આપેલી છે કે નોંધ હેલ્પ સેન્ટરની વિગત વેબસાઇટ પર છે। વધુ માહિતી માટે હેલ્પલાઇન નંબર જે છે અહીંયા તમે ક્લિક કરી અથવા ફોન કરી અને તમે બધી જ માહિતી જે છે મેળવી શકો છો। તો આ વિડીયોને તમામ ગ્રેજ્યુએશનની અંદર એડમિશન લીધું છે એ તમામ વિદ્યાર્થી સુધી પહોંચાડી દો જેથી એમને પણ આ સ્કોલરશિપનો લાભ જે છે તે મળી રહે। થેન્ક યુ સો મચ ફોર વોચિંગ।